ગુડ મોર્નિંગ બેટા. આપણે લોકોએ લાસ્ટ લેક્ચરની અંદર 18 સુધીના પારિભાષિક શબ્દો જોઈ ચૂક્યા છીએ. તમે એ લખી બી નાખ્યા હશે. આજે આગળ વધીએ છીએ ચૂકવણીઓ એટલે કે પેમેન્ટ્સ એટલે કે ખર્ચાઓ. ધંધા દ્વારા કરવામાં આવેલા વ્યવહારોના પરિણામ સ્વરૂપે જ્યારે નાણાં ચૂકવવામાં આવે ત્યારે તેને જાવક તરીકે ઓળખવામાં આવે છે. તમારો ધંધો છે ને, એ ધંધો કોઈ પણ જાતના વ્યવહાર કરે છે અને એના પરિણામ સ્વરૂપે જ્યારે તમારે મની જે છે એ મની પે કરવાના થાય છે, ચૂકવવાના થાય ત્યારે તેને જાવક કહેવાય. આ ખર્ચાઓને તે ચૂકવવાના સ્વરૂપના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. વર્ષ દરમિયાન ચૂકવાતી નિયમિત જાવકો અને વર્ષ દરમિયાન ચૂકવાતી અનિયમિત જાવકો. બેટા, અમુક વસ્તુ એવી હોય કે કમ્પલસરી તમારે ચૂકવવી જ પડે. જેમ કે તમે કોઈનું મકાન ભાડે રાખ્યું છે તો ભાડું તમારે દર મહિને ભરવું જ પડશે. તો એ આપણી જાવક થાય. જેમ ભાડું આપણને મળે ને એમ આપણે ભાડું ચૂકવવું પડે જો આપણે રાખ્યું હોય તો. બરાબર છે. જેમ કે સેલરી છે તો દર મહિને કર્મચારીઓને ચૂકવવી જ પડે, એને નિયમિત કહેવાય. પરંતુ તમે એવો ખર્ચો કર્યો, જેમ કે યંત્ર લેવા માટેનો તમે ખર્ચો કર્યો છે, તો એ જે ખર્ચો છે ને બેટા, એ અનિયમિત કહેવાય. મતલબ કે એ દર સવારે ઉઠીને તો દર મહિને થશે જ એવું જરૂરી નથી. દાખલા તરીકે ધંધો ભાડાના મકાનમાં કરવામાં આવે છે અને દર મહિને નિયમિત ભાડું ચૂકવવામાં આવે છે. મેં કીધું નીટ ટેક્સ્ટ બુકે તમને ઉદાહરણ આપ્યું. આ જાવક નિયમિત પ્રકારની છે, આખા વર્ષ દરમિયાન ચૂકવવામાં આવે છે. ધારો કે ધંધામાં યંત્ર ખરીદવામાં આવે તો આ ખર્ચ નિયમિત પ્રકારનો નથી. આમ ખર્ચને પણ આવકની જેમ બે પેટા ભાગમાં વર્ગીકૃત કરી શકાય. એક મૂડી ખર્ચા અને મહેસૂલી ખર્ચા. મૂડી ખર્ચા એટલે એવા ખર્ચા કે જે તમારે વર્ષ સુધી કરવો જ ન પડતો હોય, એમ મિનિમમ 1 યરની પછી જ તમારે કરવો પડે. જ્યારે મહેસૂલી ખર્ચા એટલે વારંવાર થતા રોજબરોજના ખર્ચા. મૂડી ખર્ચા એટલે કેપિટલ એક્સપેન્ડિચરમાં જાય તો કે આ પ્રકારના ખર્ચા નિયમિત રીતે થતા નથી. સામાન્ય રીતે મિલકતની ખરીદી વખતે મૂડી ખર્ચા થતા હોય છે. દાખલા તરીકે યંત્રની ખરીદી. મિલકત વારંવાર ખરીદવામાં આવતી નથી, તેથી તે મૂડી ખર્ચ છે. ડિબેન્ચરના નાણાં પરત કરવામાં આવે તો તે પણ મૂડી ખર્ચ જ છે, કારણ કે ડિબેન્ચર વારંવાર બહાર પાડવામાં આવતા નથી હોતા. મહેસૂલી ખર્ચ કે આ પ્રકારના ખર્ચનો પ્રવાહ સતત રહેવામાં આવે છે. મતલબ કે વારંવાર આ ખર્ચાઓ થાય છે. ચા પાણી ખર્ચ છે તો આપણે દિવસમાં ઘણી વખત પીતા હોય, વર્ષે એકવાર પીધું એવું ન હોય. બરાબર છે. ટેલિફોન ખર્ચ છે તો કે દર મહિને આપણે એને પ્રીપેડ કે પોસ્ટપેડ જે કંઈ પણ છે તે કરવું પડે. એડવર્ટાઇઝમેન્ટ ખર્ચ છે, જાહેરાત ખર્ચ, તો એ બી કરતો રહેવો પડે. એ બધા મહેસૂલી ખર્ચા છે. આગળ વધીએ પ્રસારિત મહેસૂલી ખર્ચાઓ. એકચ્યુઅલી આપણે લોકોએ બેટા જે અવાસ્તવિક મિલકત જોઈને એ અવાસ્તવિક મિલકત એટલે જ પ્રસારિત મહેસૂલી ખર્ચ. ખર્ચ ઉપર જઈએ તો કે જે ખર્ચેલ રકમનો લાભ જે તે હિસાબી વર્ષને મળવાનો હોય તેને ખર્ચ કહેવાય. એટલે કે તમે અત્યારનું આપણું હિસાબી વર્ષ ચાલે છે 2020-21, બરાબર છે. તો આ ટાઈમ દરમિયાન એટલે કે જે તમે ચૂકવણી કરી છે એ ચૂકવણી, જે તમારી જાવક છે એ જાવકનો લાભ તમને આ વર્ષ દરમિયાન મળતો હોય ને તો તેને ખર્ચ કહેવાય. જે હિસાબી વર્ષ 12 મહિનાનું હોય અને આ ખર્ચને મહેસૂલી ખર્ચ કહેવામાં આવે છે. દાખલા તરીકે પગાર ખર્ચ, મજૂરી ખર્ચ, દલાલી ખર્ચ, કમિશન ખર્ચ, વટાવ ખર્ચ, ઘસારો વગેરે. ઉપજની વાત કરીએ તો માલ કે સેવાનું ગ્રાહકને અનુક્રમે વેચાણ કરવામાં અથવા પૂરી પાડવામાં આવે ત્યારે ધંધાને ઉપજ થઈ ગણાય. જ્યારે આપણે વેચાણ કરીએ છીએ ત્યારે આપણને એક આવક થશે, બરાબર છે. જે આવક થઈને બેટા એ આપણી શું છે તો કે ઉપજ છે. ઉધાર વેચાણ કરવામાં આવેલ હોય અને રકમ મળવાની બાકી હોય તો જ ઉધાર કહેવાય ને. જો રકમ મળી ન હોય તો તેને પણ ઉપજ જ કહેવામાં આવે, કારણ કે ફ્યુચરમાં એ આપણને મળી જવાની છે ભવિષ્યમાં. ઉપરાંત અન્ય આવકો જે કે વ્યાજ છે, ભાડું છે, કમિશન છે, ડિવિડન્ડ છે, જે તે વર્ષમાં મળ્યા હોય અથવા જે તે વર્ષના મળવાના બાકી હોય તો તેને પણ ઉપજમાં સમાવવામાં આવે છે. નફાની વાત કરીએ, પ્રોફિટ. વર્ષ દરમિયાનની નિયમિત આવકો જેને મહેસૂલી આવકો તરીકે ઓળખવામાં આવે છે તેમાંથી નિયમિત જાવકો કે જે મહેસૂલી ખર્ચ છે તેને બાદ કરીએ તો વધારેલ રકમને શું કહેવાય તો કે નફો. એટલે ઇન શોર્ટ એવું યાદ રાખો ને તમે
કે આ આવક છે ને એ આવકમાંથી ખર્ચને આપણે શું કરી નાખીએ, બાદ કરી નાખીએ. જો આવકમાંથી તમે ખર્ચને બાદ કરી નાખો, બરાબર, તો તમારી પાસે જે વધે છે એ શું વધે છે, તો કે નફો વધે છે. બરાબર છે. આગળ વધીએ. નુકસાન, તો કે લોસ કોને કહેવાય? સિમ્પલ લેંગ્વેજમાં જ આપણે યાદ રાખશું, વધારે કોઈ કરવું નહીં. તો કે આપણો ખર્ચ જે છે એ ખર્ચ આવક કરતાં કેવો હોય બેટા, વધી જાય. બરાબર છે. તો તેને શું કહેવાય, નુકસાન. હવે અહીંયા ખર્ચ છે કે આવક છે એ બંને મહેસૂલી જ લેવામાં આવે, કારણ કે આપણે દર વર્ષે હિસાબ લખીએ છીએ બેટા. એટલે મહેસૂલી હોય ને એ વર્ષની અંદરના ખર્ચાઓ કે આવક હોય. બરાબર છે. એટલે મૂડી આવકો આપણે ગણતરીમાં લેતા હોઈએ છીએ. મૂડી આવકોના ખર્ચ જે છે, મૂડી ખર્ચ છે, એ બી ગણતરીમાં લેતા હોઈએ છીએ. પણ અહીં જ્યારે નફો કે નુકસાનની વાત આવે ને ત્યારે મહેસૂલી ખર્ચા અને મહેસૂલી આવકની જ વાત થાય. લાભની વાત કરીએ એટલે કે ગેઇનની. તો કે જો ધંધાકીય એકમની અંદર આપણને નફો થાય ને બેટા, એનો મતલબ એમ થયો કે આપણને શું થાય છે, તો કે લાભ થાય છે. ખરીદીની વાત કરીએ તો કે પરચેસ. આજના આપણા બધા ટોપિક છે ને નાના નાના છે, એટલે તમને વાંધો નહીં આવે. પરચેસ. ધંધામાં ઘણી વસ્તુઓ અને સેવાઓ ખરીદવામાં આવતી હોય છે. આ તમામ ખરીદીઓ ધંધાની ખરીદી તરીકે ઓળખવામાં આવતી નથી. ખરીદી કોને કહેવાય? તમે જો માલ લ્યો ને બેટા, તો જ એને ખરીદી કહેવાય. બધી જ વસ્તુઓ ખરીદી ન કહેવાય. વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય અને તે માલ ખરીદે ને તેને હિસાબી પદ્ધતિમાં ખરીદી કહેવાય. વળી પાછું યાદ કરો આપણું પૂજારા ટેલિકોમવાળું એક્ઝામ્પલ, કે જો પૂજારાવાળા છે એ પૂજારાવાળા ખાસ કરીને મોબાઈલ સેલિંગ કરે છે, ઉમિયાજી છે એ મોબાઈલ સેલિંગ કરે છે, તો એ જે મોબાઈલ લઈને આવે ને એને ખરીદી કરી કહેવાય. શું કરી કહેવાય? ખરીદી કરી કહેવાય. પણ જો એ ખાસ કરીને પંખો લઈને આવે તો પંખો ક્યાંય વેચે છે, પંખો એના માટે મિલકત થાય, તો પંખો જે એ ખરીદે ને એને ખરીદી કહેવાય નહીં, એને મિલકત લીધી કહેવાય. બરાબર છે. એટલે ખરીદીમાં માત્ર ને માત્ર કેટલો આવશે? તમે જે માલ વેચવાના છો, જેનો તમે વ્યવહાર કરો, જેનો તમે ધંધો ચલાવો છો. સ્ટેશનરી સ્ટોક માટે સ્ટેશનરીની જેટલી આઈટમ છે ને એ બધી એ જો લઈને આવે છે તો એને ખરીદી કહેવાય. દાખલા તરીકે અનાજના વેપારી દ્વારા સ્ટેશનરી ખરીદવામાં આવે તે સ્ટેશનરી ખર્ચ છે, પણ તે અનાજ ખરીદે તો અનાજ માટે તેને ખરીદી અથવા તો ખરીદ ગણાય છે. વેચાણની વાત કરીએ ને તો ખરીદી જેવું જ છે, કે જે માલ તમે ધંધોકીય એકમ જે છે એ ખાસ કરી વેપાર કરતો હોય તો તે વેપારનું વેચાણ કરીએ ને એને સેલ્સ કહેવાય. તો કે વેપારીને ધંધામાંથી વિવિધ પ્રકારની આવકો મળતી હોય છે. આ તમામ આવકો વેચાણ તરીકે ધ્યાનમાં લેવામાં આવતી નથી. વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય અને તે માલનું વેચાણ કરે તેને હિસાબી પદ્ધતિમાં વેચાણ કહેવાય છે. તો કે અનાજના વેપારી દ્વારા અનાજ વેચીને જે આવક ઊભી કરવામાં આવે તેને વેચાણ કહેવાય છે. તો વેચાણ એટલે શું થશે? તો કે વેપારી જે છે એ જે વસ્તુનો વેપાર કરતો હોય અને તે માલનું વેચાણ કરે તેને હિસાબી પદ્ધતિમાં વેચાણ કહેવાય છે. પૂજારા માટે મોબાઈલ છે એ વેચાણ કહેવાય. બરાબર છે. અને સ્ટેશનરીની આઈટમ જે કંઈ પણ એ લઈને બેસે છે, પેન પેન્સિલ, એ વેચાણ ન કરી શકે એનું. અને ઇનકેસને વેચે છે તો બી એને વેચાણ ન કહેવાય, એને મિલકત વેચી કહેવાય. માલ સ્ટોક એટલે મિલકતનું વેચાણ અને માલનું વેચાણ અલગ છે. આપણે ત્યાં વેચાણ એનો મતલબ એમ કે તમારા લોકોનું જે શોપ હોય, ખરીદીને વેચાણનો કોન્સેપ્ટ સમજો કે તમારા લોકોની એક કરિયાણાની દુકાન છે, તો કરિયાણાની દુકાનવાળો શેનો ધંધો કરે? કરિયાણાનો. હવે એ પંખો વેચે તો એ વેચાણ ન કહેવાય. એ ઘઉંનો લોટ વેચે, બાજરાનો લોટ વેચે, સાબુદાણા વેચે, કે ગમે તે સો થિંગ્સ જે છે કે જે કરિયાણાને લગતી છે એ વેચે છે, તો એને શું કહેવામાં આવશે? તો કે વેચાણ કર્યું. કે માલ સ્ટોકની વાત કરીએ એટલે કે સ્ટોક. હવે જે ધંધાકીય એકમની અંદર જેનો વેપાર કરવામાં આવે છે તે વેપાર કરવાના હેતુસર દરેક વેપારી શું કરે છે? તો કે કંઈક ને કંઈક વસ્તુ ખરીદે છે. હવે એ જેટલી ખરીદે છે એટલી જ એ વેચાઈ જશે એવું જરૂરી નથી હોતું. બરાબર. તો જેટલું વેચાતું નથી ને એટલે તો એને શું કહેવાશે? નહીં વેચાયેલી આઇટમ્સ જે પડી છે ને એને સ્ટોક કહેવાય. બરાબર. એટલે ખાસ કરીને એક વસ્તુ યાદ રાખો કે વેપારી દ્વારા વેપાર કરવાના હેતુસર જે માલ ખરીદવામાં આવેલ હોય તેમાંથી વધેલ માલને સ્ટોક કહેવાય છે.
જો એને એક્ઝામ્પલ શીખવાડ્યું તમને કે એક વેપારીને 70,000નો માલ ખરીદ્યો હોય, એટલે 70,000 રૂપિયાનો એને માલ લીધો, 45,000ના માલનું 75,000માં વેચાણ કરે, તો સ્ટોક કેટલો વધશે આપણી પાસે? તો કે 25,000નો, બરાબર છે. એટલે કે 70,000માંથી 45,000 શું થશે? તો કે બાદ થાય. તો આપણી પાસે સ્ટોક બચ્યો રહેશે 25,000નો. હું તમને સમજાવું છું એક એક્ઝામ્પલ તરીકે કે તમારી બધાની પાસે એક સ્ટેશનરીની દુકાન છે, તો તમે 10 ચોપડા છે ને ખરીદીને લઈ આવ્યા છો, કે ફૂલ સ્કેપ 10 ચોપડા છે, તો એને કહેવાય તમારી ખરીદી, કારણ કે તમારું સ્ટેશનરી સ્ટોક એ તમારો વેપાર છે. એટલે હવે આ સ્ટેશનરી સ્ટોકમાંથી 10 બુકમાંથી તમે 6 બુકને વેચી નાખી છે, તો તમારી પાસે બચી કેટલી બુક? તો કે 4 બુક. આ જે 4 બુક બચીને એને સ્ટોક કહેવાય, માલનો સ્ટોક અથવા તો ખાલી સ્ટોક. એટલે કે એવું કહી શકાય કે સ્ટોક એટલે કે ખરીદેલ માલ પૈકી વધેલો માલ, બરાબર, જે વેચાણો નથી તે. દેવાદારો. વેપારી દ્વારા પોતાના ગ્રાહકોને ઉધાર એટલે કે શાક પર માલનું વેચાણ કરવામાં આવે ત્યારે ગ્રાહકોને દેવાદાર તરીકે ઓળખવામાં આવે. પહેલાં તો આપણી પાસે છે ને 2 પ્રકારના ગ્રાહકો હોય, એક ઉધારમાં લઈ જતા હોય તેવા ગ્રાહકો ને એક રોકડમાં લઈ જતા હોય તેવા ગ્રાહકો. જ્યારે આપણે ઉધાર વેચાણ કરીએ છીએ ત્યારે જે સામેવાળો વ્યક્તિ જે ખરીદનાર છે ને એ આપણા માટે દેવાદાર છે, કારણ કે એને આપણને ચૂકવવાના છે. આપણે શું થાય છે કે લેવાના થાય છે એ વ્યક્તિ પાસે. તમારી પાસેથી હું 10,000નો માલ લઈ જાઉં છું ઉધારમાં, બરાબર છે, તો હું તમારા માટે શું થઈ ગઈ કહેવાય? દેવાદાર થઈ ગઈ કહેવાય, કારણ કે મારે તમને 10,000 રૂપિયા ચૂકવવાના છે. તો દેવાદારોની સાથે સાથેનો જ કન્સેપ્ટ આપણે આગળ જોઈએ ને તો લેણદારો થાય, કે જેમ વેપારી ઉધાર માલનું, અહીં 34મા નંબર પર હો બેટા, કે જેમ વેપારી ઉધાર માલનું વેચાણ કરે તેમ ઉધાર માલની ખરીદી પણ કરે. હવે તમે ભલે મને ઉધાર વેચાણ કરતા હો, પણ તમે કોઈક બીજા પાસેથી ઉધાર ખરીદી કરીને આવ્યા, તો હવે એ જે બીજો વ્યક્તિ છે, બરાબર છે, જેમ કે આપણે 3 જણા છીએ, હું એ છું, બરાબર છે. કાં આવું થાય? હાલો, હું આ એ છું, તમે આ બી છો, અને એક ત્રીજો સી છે કે જેની પાસેથી તમે માલ લો છો. હું તમારી પાસેથી માલ લઉં છું, બરાબર છે, એટલે હું તમારા માટે દેવાદાર થઈ, તમે મારા માટે લેણદાર થયા. એમ તમે જે છે એ સી પાસેથી માલ ઉધારમાં ખરીદો છો, તો તમે સી માટે દેવાદાર થાવ અને તમારા માટે સી શું થાય? લેણદાર થાય, કારણ કે સી તમારી પાસેથી માગશે ને. જેમ તમે મારી પાસેથી માંગો છો તેમ તમારી પાસેથી પણ કોક માંગતું હશે, જો તમે ઉધાર કરેલું હશે તો વ્યક્તિ પાસેથી ઉધાર માલ ખરીદવામાં આવે તે વ્યક્તિ ધંધાનો લેણદાર બને છે. વેપારી પાસેથી જેટલા રૂપિયાના માલની ઉધાર ખરીદી કરેલ હોય તેટલી રકમ માટે તે વ્યક્તિ ધંધાનો લેણદાર બને છે, અને લેણદારોને ચાલુ જવાબદારી તરીકે ગણવામાં આવે છે. એટલે 2 વસ્તુ છે, એક આ દેવાદાર છે અને એક આ આપણા લેણદાર છે. દેવાદાર કેની હારે સંકળાયેલા બેટા? વેચાણ હારે, અને લેણદાર કોની હારે? ખરીદી હારે. આપણે આ શોર્ટકટ ટ્રીક યાદ રાખવાની. ઉધાર વેચાણ તો દેવાદાર, ઉધાર ખરીદી તો લેણદાર. પણ એની સાથે સાથે બીજો એક કોન્સેપ્ટ ભેગો બેઠેલો છે, તો કે લેણી હુંડી, એટલે કે બિલ્સ રિસીવેબલ. હવે આ કેવી વસ્તુ છે એ તમને હું પહેલાં સમજાવું, પછી લાઇન બાય લાઇન રીડ કરીએ. હવે દેવાદારો એટલે એવી વ્યક્તિઓ કે જેને આપણે ઉધાર માલ આપ્યો છે. જેમ કે હું એટલે કે એ વ્યક્તિ અને તમે એટલે કે બી વ્યક્તિ, તમે મને 10,000નો માલ આપેલો છે, બરાબર છે. એટલે થશે એવું કે તમે મારી આગળ ફ્યુચરમાં 10,000 રૂપિયા માગશો, પરંતુ ઘણી વખત એવું થશે તમને કે ભાઈ મેડમ તો ચૂકવશે નહીં અને માલ લઈને જતા રહેશે, તો 10,000 રૂપિયાનું માલ તો ઠૂલું થઈ ગયું, બૂચ લાગી ગયું, મેડમ બૂચ લગાવી દેશે તો. એટલે તમે શું કરશો? મારી પાસેથી એક પ્રોમિસરી નોટ લખાવશો. હવે એ પ્રોમિસરી નોટમાં કેવું હોય ખબર છે કે તમે મારી આગળ 10,000નો ચેક પહેલેથી ફાડી દીધો, મારી આગળ ફડાવડાવી લીધો અને તમારી પાસે રાખી દીધો. તમે એમ કીધું મેં એમ કીધું ને કે 2 મહિના પછી હું ચૂકવીશ, તો તમે આ ચેક વટાવવા જાશો ક્યારે? તો કે 2 મહિના પછી, બરાબર. તો આ જે પ્રોમિસરી નોટ કહેવાય ને એને શું કહેવાય? લેણી હુંડી કહેવાય. હુંડી એટલે એક પ્રકારની પ્રોમિસ થિંગ્સ, કે તમે એક લખાણની અંદર લખીને આપવામાં આવેલો લેટર, કે ભાઈ એની અંદર એવું ચોખ્ખું સાબિત થાય છે કે 2 મહિના પછી હું તમને રૂપિયા ચૂકવી દઈશ.
એ ફિક્સ થયું, એ લખાણમાં થયું એટલે પ્રૂફ થાય. કાલ સવારે હું ક્યાંય પણ વહી ગઈ હોઉં ને તો તમે મને પ્રૂફ દ્વારા પકડી શકો. બરાબર છે. એટલે કે લેણી હુંડી એક લેખિત દસ્તાવેજ છે જેમાં બે પક્ષકારો હોય, એક હુંડી લખનાર ને એક હુંડી સ્વીકારનાર. એક લખે, બરાબર છે, ને એક સ્વીકારે. સ્વીકારનાર વ્યક્તિ કોણ હોય? તો કે હા, એ પ્રોમિસ આપતું હોય કે હા ભાઈ અમે ચૂકવી દેશું. જેમાં હુંડી લખનાર ભવિષ્યની નિર્ધારિત તારીખે ચોક્કસ રકમ મેળવવાનો અધિકાર ધારણ કરે છે. એટલે તમે છે ને હુંડી લખનાર હો અને હું હુંડી સ્વીકારનાર હોઉં. જો તમે મને માલ વેચો હોય ને તો, એટલે તમે મને લખીને આપો છો, એનો મતલબ એમ કે તમે લેવાના છો મારી પાસેથી. તો તમે મારી આગળથી પ્રોમિસ શું માંગો છો? કે ભાઈ 2 મહિના પછી મેડમ તમારે 10,000 રૂપિયા ચૂકવી દેવાના છે. અને હું એ હુંડી સ્વીકારનાર, એટલે કે હું એમાં સાઇન કરીને તમને એમ કહું છું કે હા બાબા, હું તમને 2 મહિના પછી ચૂકવી દઈશ. બરાબર છે. એટલે કે તેનું લેણું બને છે. હુંડી લખનાર માટે હુંડી લેણી હુંડી તરીકે ગણાય. જે લખનાર છે ને એના માટે લેણી હુંડી કહેવાય. આ લખિત દસ્તાવેજમાં હુંડી સ્વીકારનાર નિર્ધારિત સમયે નિર્ધારિત રકમ હુંડી લખનારને ચૂકવશે તેવી લેખિત જવાબદારી આપે છે. લેણી હુંડીમાં હુંડી લખનારને પાક્યા તારીખે હુંડીમાં લખેલ રકમ હુંડી સ્વીકારનાર ચૂકવે છે. મતલબ કે હું તમને ચૂકવું છું. સામાન્ય રીતે લેણી હુંડી દેવાદારોમાંથી ઉદ્ભવે છે અને સગવડી હુંડીઓ પણ વ્યવહારમાં પ્રચલિત છે. મતલબ કે આપણને સગવડ પડે ને એ પ્રમાણે આપણે હુંડી લખી નાખી હોય. બાકી એકાઉન્ટના નિયમ પ્રમાણે 3 મહિનાની હુંડી લખાતી હોય. આપણો પાર્ટ 2 જે છે ને એમાં હુંડીનું આખું ચેપ્ટર છે, જ્યારે આપણે ત્યારે ડેપ્થમાં સમજશું. બરાબર છે. લેણું એટલે રિસીવેબલ, આપણે કોઈની પાસેથી લેવાના થતા હોય, પણ તમે લેણદારો સમજી ગયા છો એટલે લેણાની તમને ખબર પડી જ જાય. હવે દેવી હુંડીની વાત કરીએ તો લેણી હુંડી જેવો જ કન્સેપ્ટ દેવી હુંડીનો. તમે સમજી લો બેટા, એક પક્ષકાર દેવાદાર હોય ને તો બીજો પક્ષકાર લેણદાર હોય, એ તમને ખબર પડી. તો એક પક્ષકાર માટે જે હુંડી દેવી હુંડી હોય ને તો બીજા પક્ષકાર માટે એ જ હુંડી શું હોય? તો કે લેણી હુંડી હોય. દેવી હુંડી પણ એક લેખિત દસ્તાવેજ જ છે જેમાં બે પક્ષકાર હોય, હુંડી લખનાર અને હુંડી સ્વીકારનાર. હવે જેમાં હુંડી સ્વીકારનાર ભવિષ્યની નિર્ધારિત તારીખે ચોક્કસ રકમ ચૂકવવાની જવાબદારી સ્વીકારે છે. એટલે કે દેવી હુંડી તેનું દેવું બને છે. હુંડી સ્વીકારનાર માટે દેવી હુંડી ગણાય. આ લેખિત દસ્તાવેજમાં હુંડી સ્વીકારનાર નિર્ધારિત સમયે નિર્ધારિત રકમ હુંડી લખનારને ચૂકવી આપશે. હુંડી લખનાર માટે લેણી હુંડી થાય, હુંડી સ્વીકારનાર માટે દેવી હુંડી થાય. આગળ વધીએ આપણે દેવું એટલે કે પેએબલ્સ. દેવું એટલે આપણી જવાબદારી, વન ટાઈપ ઓફ. બરાબર. આપણે આગળ જોઈ ગયા હતા કે જવાબદારીને બીજા શબ્દોમાં દેવા તરીકે ઓળખવામાં આવે છે. તો વેપારી દ્વારા ધંધાના વ્યવહારોના કારણે અન્ય વ્યક્તિ કે વ્યક્તિઓને કોઈ રકમ ભવિષ્યમાં ચૂકવવાની હોય તેને દેવા તરીકે ઓળખવામાં આવે. તમે માલ લઈને આવ્યા છો ઉધારમાં, કે રૂપિયા ઉધારમાં લાવવા એટલે લોન લેવી. તમે કંઈ પણ વસ્તુ કરેલી છે તો તમારે ફ્યુચરમાં તો એ ચૂકવવું જ પડશે બેટા. એ જે ચૂકવવાનું થયું જ્યાં સુધી તમે ચૂકવતા નથી ને એ ટાઈમ પીરિયડ જે છે ને એને દેવું કહેવાય, પેએબલ્સ કહેવાય. લેણદારો અને દેવી હુંડીની રકમનો દેવામાં સમાવેશ કરવામાં આવે છે. કારણ કે લેણદારો તરફી આપણું દેવું ઊભું થાય છે, એ માંગનાર વ્યક્તિઓ છે. બરાબર છે. એટલા માટે. અને લેણામાં શું આવે? દેવાદારો. આપણે શું કરવાનું છે? તો કે દેવાદાર પાસેથી લેવાના છે અને લેણદારને આપણે આપવાના છે. કારણ કે લેણદારો એટલે ક્યારે ઊભા થાય? જ્યારે આપણે ઉધાર ખરીદી કરી હોય. તો ખરીદી કરીએ તો આપણે રૂપિયા દેવાના થાય. અને દેવાદાર ક્યારે ઊભા થાય? જ્યારે આપણે ઉધાર વેચાણ કર્યું હોય. તો ઉધાર વેચાણ કર્યું હોય તો આપણે રૂપિયા લેવાના થાય. એટલે એ આપણું લેણું છે. દેવાદાર એ આપણું લેણું છે, જ્યારે લેણદાર છે એ આપણું દેવું છે. પડતરની વાત કરીએ એટલે કે કોસ્ટ. કોઈ પણ વસ્તુ તૈયાર કરવા માટે અથવા સેવા પૂરી પાડવા માટે જે પણ ખર્ચાઓનો સમાવેશ કરવામાં આવે તેને પડતર કહેવાય. તમે પડતર કિંમત તમને ખબર હશે, ખરા જાત પ્લસ કરો નહીં એટલે એ જ પડતર. એટલે અહીંયા પણ એ જ પડતર, કોઈ ચેન્જીસ છે નહીં. કે પડતરમાં સામાન્ય રીતે માલ સામાનની પડતર, મજૂરી પડતર અને અન્ય પડતરોનો સમાવેશ કરવામાં આવે છે. વાઉચરની વાત કરીએ. વાઉચર એટલે કે બિલ. બરાબર છે. બિલને શું કહેવાશે? વાઉચર. હવે ધંધાકીય એકમમાં છે ને બિલ એ શબ્દો થોડો ઓકવર્ડ જેવો લાગે એટલે આપણે શું કહીએ? વાઉચર આપો.
તો વાઉચર એ ધંધાકીય વ્યવહારનો લેખિત પુરાવો છે. તમે ખરીદી કરી તો તમે બિલ લખી દીધું, વેચાણ કર્યું તો તમે બિલ લખ્યું, તમે ચા પાણીનો ખર્ચો મહિનાનો કેટલાનો છે તો કે એનું બિલ લખ્યું, સ્ટેશનરી ખર્ચો કેટલાનો છે તો કે એનું બિલ લીધું, વીજળી ખર્ચ કેટલો ચૂક્યો તો કે એનું બિલ. મતલબ કે આ બધી જ જાતના બિલ આપણે તો કરતા જોઈએ છીએ, તમને ખબર જ છે. એટલે બિલ એટલે કે વાઉચર. સીધી રીતે યાદ રાખવા. તો કે રોકડનો વ્યવહાર છે, શાક પરનો વ્યવહાર છે, એટલે કે ઉધાર વ્યવહાર છે, ખરીદીનો વ્યવહાર છે, વેચાણનો વ્યવહાર છે, બેંક સાથેનો વ્યવહાર, ખર્ચનો વ્યવહાર, આવકનો વ્યવહાર, મિલકતનો વ્યવહાર, દેવાનો વ્યવહાર વગેરે પ્રકારના વાઉચરના આધારે નક્કી થાય છે. મતલબ કે તમે કેવું બિલ ફાડ્યું છે એના ઉપરથી વ્યવહાર નક્કી થાય. આગળ વધીએ તો કે વટાવો એટલે કે ડિસ્કાઉન્ટ. વટાવ શબ્દ માલના ખરીદ વેચાણમાંથી ઉદ્ભવે છે. એટલે કે ખરીદ કરીએ કે વેચાણ કરીએ એ શરતોના આધીન અમુક રકમ બાદ કરવામાં આવે તેને ચોખ્ખી રકમ ચૂકવવામાં આવે. જે રકમ કુલ રકમમાંથી બાદ કરવામાં આવે તેને વટાવ. વટાવ મતલબ ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટ તમને ખબર જ પડી જાય ને, નામ સાંભળો ત્યાં ખબર પડી જાય શું કહેવાય. તો કે ભાઈ 10 રૂપિયાની કિંમત છે ને તમને 8 રૂપિયામાં મળતી હોય તો 2 રૂપિયા શું થયું તો કે ડિસ્કાઉન્ટ. સમજણ પડી ગઈ. એટલે તમને એટલીસ્ટ એ ખબર છે કે વટાવ કહેવાય કોને. જે તમે મેઇન કિંમત છે એ કિંમત કરતાં ઓછી કિંમત તમે જે ચૂકવો છો અથવા તો ઓછી કિંમત તમે મેળવો છો. હવે તમે 10 રૂપિયાની કિંમત છે એમાં 8 રૂપિયામાં તમે વેચો છો તો 2 રૂપિયા તમને ઓછા મળશે ને. તો તમને જે ઓછા મળ્યા એ તમારા માટે વટાવ જ છે. બરાબર છે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. વટાવની થિયરીને આપણે આવતા નેક્સ્ટ લેક્ચરમાં આગળ કન્ટિન્યુ કરશું અને પછી આગળ વધશું. આજના આટલા કન્સેપ્ટને ખાસ ધ્યાનમાં રાખશું અને પછી ના દિવસે આપણે એનાથી આગળ વધીએ છીએ. ત્યાં સુધીમાં ફેસબુકમાં મારી સાથે થઈ જાજો.